ઓમ શાંતિ. આજની આપણી પ્રેરણાદાયી અને કંઈક વિશેષ સમજવા મળે એવી કહાની છે બે પડોશીઓની. એક ગામ હતું, એમાં એક સુંદર મકાન હતું, પણ એ મકાન માલિક બહાર રહેતા હતા અને પોતાનું મકાન ભાડે આપવા માટે કાઢેલું. મકાન ખૂબ સુંદર હતું, આંગણું પણ સરસ વિશાળ હતું. આંગણામાં મસ્ત ફૂલોના અને ફળોના ઝાડ પણ લાગેલા હતા. પણ આ મકાનમાં જે પણ વ્યક્તિ આવે એ થોડાક જ દિવસોમાં ખાલી કરીને જતા રહેતા. ભાડવાત આવે, થોડાક દિવસ રહે અને જતા રહે. એનું કારણ મકાન માલિકને ખબર નહોતી, કારણ કે બાજુમાં જે પડોશી હતો એ મકાન માલિક તો બહાર રહેતો હતો, એટલે એને ખબર નહોતી કે બાજુમાં જે વ્યક્તિ છે એ ભાડવાતને ટકવા નથી દેતો. એટલે એ તો એક ભાડવાત જાય એટલે બીજાની શોધ કરે, બીજો જાય એટલે ત્રીજાની શોધ કરે, એમ ભાડવાત બદલાયા કરે. એકવાર એ મકાન માલિકે એક વ્યક્તિને ભાડે આપ્યું, પરંતુ આપતી વખતે જ કહ્યું કે જો ભાઈ, મારું મકાન ખૂબ સુંદર છે, આંગણું પણ વિશાળ છે, પરંતુ લોકો કેમ રહેતા નથી એ ખબર નથી. પણ મેં એવું સાંભળ્યું છે આજુબાજુ વાળા તરફથી કે પડોશીઓ મારા મકાનમાં કોઈને ટકવા નથી દેતા. તો તું વિચારી લેજે, તારે મકાન રાખવું છે? કારણ કે પડોશીઓ કેવા છે એ તું ત્યાં રહીશ ત્યારે તને ખબર પડશે. પેલો વ્યક્તિ કે છે, ચિંતા ના કરો, ગમે તેવા પડોશી હશે તોય હું રહીશ. હવે થાય છે એવું કે જ્યારે આ ભાડવાત આ મકાનમાં રહેવા માટે આવે છે ત્યારે એકદમ અડીને જે મકાન છે, બાજુના પડોશી, એમને બિલકુલ નથી ગમતું. કારણ કે મકાન ખાલી પડ્યું હતું તો આંગણું ને બધું જેમ વાપરવું એમ વાપરી શકતા હતા. હવે ભાડવાત આવી ગયા એટલે અમને બિલકુલ ગમતું નથી. શું કરે છે, રોજ પોતાના ઘરનું આંગણું સાફ કરી અને બધો કચરો પેલા ભાડવાત જે પડોશી છે એના ઘર આગળ ઢગલી કરી નાખે. પેલા વ્યક્તિને ખબર છે કે આ બાજુવાળાનો જ કચરો છે, તો પણ એ બિલકુલ ચૂપચાપ બોલ્યા વગર એ બધો કચરો વાળી અને ડસ્ટબિનમાં નાખી દે, કચરા પેટીમાં નાખી દે. રોજ આવું ચાલે. પેલો વ્યક્તિ કઈ પણ ઝાડ પાંદડા ના પત્તા હોય, કચરો હોય, એ બધું જ વીણી અને પેલા પડોશીના આંગણામાં નાખી આવે. અને પેલો પડોશી ચૂપચાપ કશું જ કર્યા વગર આંગણું સરસ વાળી નાખે. હવે એ પડોશી ભાડવાત જે આ મકાનમાં રહે છે, ત્યાં આંગણામાં સરસ મજાના ફૂલો અને ફળ એના ઝાડ પહેલેથી વાવેલા છે. હવે જ્યારે આ ભાડવાત આવી ગયો ત્યારે એણે ખૂબ સુંદર રીતે એને પાણી પાવાનું, ખાતર આપવાનું ચાલુ કર્યું, એ ફૂલોને અને ફળોના ઝાડને. તો થોડાક જ સમયમાં ખૂબ સુંદર ફૂલ આવવા લાગ્યા. ફળનું ઝાડ જે હતું, સરસ મજાના જામફળ અને દાડમ, એ બધા ઝાડ ત્યાં હતા. તો એને જોયું કે જે પણ ઝાડ ઉપર ફૂલ અને ફળ આવેલા છે એને એક ટોપલીમાં ભેગા કર્યા. અને ટોપલીમાં ભેગા કરી અને જે બાજુમાં જે પડોશી હતો, જે રોજ કચરો નાખી જતો હતો, રોજ પત્તા અને વધારાનું બધું જે પણ કચરા જેવું હોય એ પણ બધું વધારાનું આ બાજુમાં પડોશીના ત્યાં નાખી દે. કેમ નાખતો હતો? કારણ કે એને એમ હતું કે હું આ બધું નાખું તો આ પડોશી મારી જોડે ઝઘડે, અને ઝઘડો થાય એટલે એ તો ભાડવાત છે, એને જ જોવું પડે.
હું તો મકાન માલિક છું, મારે તો ક્યાંય જવાનું નથી. અને ગમે તેમ કરી એ જેટલા પડોશીઓ આવતા એને એ ખાલી કરાવી દેતો. તો એ ભાવથી એ કચરો નાખતો. પણ આ વ્યક્તિએ શું કર્યું? એના કમ્પાઉન્ડમાં, એના આંગણામાં જે ફૂલોના અને ફળોના ઝાડ હતા, એ થોડા ફૂલ અને ફળ એક ટોપલીમાં ભરી અને એના આંગણાની આગળ મૂકી દીધા. પેલા વ્યક્તિ દરવાજો ખોલ્યો તો જોયું કે અરે, આ તો બાજુના ઘરમાં જે ફૂલ અને ફળ છે એની ટોપલી ભરેલી છે. એને બહુ નવાઈ લાગી કે આવું કોઈ કેવી રીતે કરી શકે. હું તો હંમેશા એને કચરો આપું છું અને એ મને ફળ કેવી રીતે આપે. એ ચૂપચાપ ટોપલી લઈ લે છે અંદર. બીજા દિવસે પણ પેલો વ્યક્તિ એવી જ રીતે એના ઘર આગળ ફૂલ અને ફળ મૂકે છે. પેલા વ્યક્તિને પશ્ચાતાપ થાય છે. એને થાય છે કે જે વ્યક્તિને હું આટલા મહિનાઓથી કચરો નાખ્યા રાખતો હતો અને મેં એને કશું જ આપ્યું નથી, અને હું તો ઝઘડો કરવાની રાહ જોઈ રહ્યો હતો, અને આ વ્યક્તિ તો કમાલનો છે. એણે મારી સાથે ઝઘડો તો ના કર્યો, પરંતુ બદલામાં મને શું આપ્યું? ફળ અને ફૂલ આપ્યા. એને એ વ્યક્તિને મળવા જવાની ઈચ્છા થાય છે. એ વિચારે છે કે હું મળીશ તો શું કહીશ એને, કારણ કે મેં તો કેવું કામ કર્યું છે ને એણે કેવું કર્યું છે. એ હિંમત કરીને જાય છે પડોશીના ત્યાં અને માફી માંગે છે કે જો ભાઈ, મેં રોજ મારા આંગણામાં કચરો વાળી અને તમારા આંગણામાં નાખ્યો. વધારાનો જે પણ સામાન હતો, પત્તા, પાંદડા, ડાળીઓ, એ પણ બધું મેં તમારી બાજુ નાખ્યું. મતલબ કચરો જ કર્યો તમારી બાજુ. કોઈ સારી વસ્તુ તમને ક્યારે આપી નથી. તો તમને એવી પ્રેરણા ક્યાંથી મળી કે તમે તમારા આંગણામાં જે જામફળ છે, દાડમ છે, ફૂલ છે સારા સારા, એ મને આપવાના માટેની પ્રેરણા ક્યાંથી મળી? પેલો વ્યક્તિ હસે છે અને કહે છે કે આમાં એવું છે ને ભાઈ, કે જેની પાસે જે હોય તે આપે. આ વાક્ય બહુ સારી રીતે સાંભળજો. એ વ્યક્તિ એક જ વાક્યમાં કહે છે કે જેની પાસે જે હોય તે આપે. કહેવાનો મતલબ સીધો હતો કે તમારી પાસે કચરો છે એટલે તમે કચરો આપો છો. મારી પાસે ફૂલ અને ફળ છે એટલે હું ફૂલ અને ફળ આપું છું. પેલા વ્યક્તિને તરત જ એની ભૂલ સમજાઈ જાય છે અને એ કહે છે કે હવે ફરી ક્યારે આવું નહીં થાય. આ નાનકડી વાર્તા આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે. આ વાક્ય જે છે કે જેની પાસે જે હોય તે આપે, દરેક મનુષ્યને લાગુ પડે છે. કોઈ વ્યક્તિ ખરાબ વર્તનના બદલામાં પણ સારો વ્યવહાર કરતા હોય છે, અને ઘણા વ્યક્તિ સારા વ્યવહારના બદલામાં પણ ખરાબ વર્તન કરતા હોય છે. કેમ કરતા હોય છે? કારણ કે એમના અસલી સંસ્કાર છે, એમની અંદર એ જ ભરેલું છે. જે ભરેલું હોય એ જ બહાર નીકળે. તો આપણે પણ આની ઉપરથી કંઈક સમજવાનું છે. જેમ એક વ્યક્તિ હતો, એ પોતાના ડ્રાઈવરને લઈ અને ક્યાંક રસ્તામાં નીકળી રહ્યો છે. ખૂબ સુંદર ગાડી છે, ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો છે, અને સામે એક વ્યક્તિ અચાનક આવી જાય છે. તો એ સામે જે વ્યક્તિ આવે છે એની પોતાની ભૂલ છે, છતાં પણ આ વ્યક્તિને બહુ જ ગાળો બોલે છે. જે ગાડીવાળો વ્યક્તિ હતો ને એને બહુ જ ગાળો બોલે છે. તો પેલા વ્યક્તિને થાય છે, ડ્રાઈવર જે હતો એને થાય છે કે મારી ભૂલ નથી, છતાં પણ આ મને આટલું બધું બોલે છે. સાહેબ તમે કંઈક કહો તો હું આને જવાબ આપું. પેલો જે માલિક છે ગાડીનો એ કહે છે કે તું ચૂપ રહે, એને બોલવા દે.
અને જવા દે. પેલો ડ્રાઈવર કહે છે કે માલિક, આપણો તો કોઈ વાંક જ નહોતો આમાં, તમે મને કેમ ન બોલવા દીધો? તો આ માલિક પણ એ જ વાક્ય કહે છે કે એની અંદર જે ભરેલું છે એ જ બહાર નીકળી રહ્યું છે. આપણી અંદર સારી વસ્તુ છે, સારા સંસ્કારો છે, તો આપણે સારા શબ્દો બોલવા જોઈએ, સારો વ્યવહાર કરવો જોઈએ, સારું વર્તન કરવું જોઈએ. એ વ્યક્તિ ક્યાંકથી ડિસ્ટર્બ થઈને આવેલો છે, એ જાતે જ આવીને ગાડી આગળ અથડાણો છે કે ગાડીને અથડાતા અથડાતા રહી ગયો છે, પરંતુ એને બીજી જગ્યાનો ગુસ્સો અહીંયા ઉતાર્યો છે. આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ દેખાવમાં તો બધા સરખા જ છે, લગભગ દેખાવથી નથી ખબર પડતી કે કોણ વિશેષ છે ને કોણ સામાન્ય, પરંતુ એનું વર્તન બતાવી દે છે કે વ્યક્તિ કેટલું ગુણવાન છે. જેવી રીતે બે પડોશી, બંનેના વર્તનમાં કેટલો બધો ફરક છે. એક વ્યક્તિ ફૂલોનો ટોપલો આપે છે અને બીજો વ્યક્તિ કચરો આપે છે, અને એક વાક્ય સાબિત કરી દે છે એ બંનેની અંદર શું છે, કે જેની પાસે જે હોય તે આપે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણી પાસે શું છે. આપણી પાસે જે હશે એ જ આપણે લોકોને આપી શકીશું. તો પરમાત્મા પણ કહે છે કે તમારી અંદર જે ગુણો છે એ ગુણો લોકો સુધી પહોંચાડો, જે વિશેષતાઓ છે એ લોકો સુધી પહોંચાડો. હા, દરેકની અંદર અવગુણો પણ છે જ, એવું નથી કે નથી, પરંતુ એની પર વધારે આપણે જો કામ કરીશું, અવગુણો પણ વિશેષ ધ્યાન આપીશું તો અવગુણોનો વિસ્તાર થશે. જ્યારે ગુણો પર ધ્યાન આપીશું તો ગુણોનો વિસ્તાર થશે. શું કરવું છે એ આપણા ઉપર છે. આ નાનકડી વાર્તા તમને બધાને પણ ચોક્કસ કંઈક પ્રેરણા આપતી હશે. તમને બધાને આ વાર્તા ઉપરથી અને એક નાનકડા પ્રસંગ ઉપરથી શું પ્રેરણા મળી જરૂરથી જણાવજો. ઓમ